વડોદરા કરજણના નારેશ્વર ધામમાં દીપડાની લટારથી ફફડાટ છે। પાલેજ નારેશ્વર રોડ પર રાત્રે દીપડો લટાર મારતો નજરે પડ્યો છે। હોસ્પિટલ નજીક પણ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ છે। નમો વર્ડ 1 પાસે દીપડો દેખાયો। ગ્રામજનોમાં ભયનો માહોલ છે। રાતના અંધારામાં માર્ગ પર લટાર મારતો દીપડો કેમેરામાં કેદ થયો છે। યાત્રાધામમાં દીપડાની દહેશતથી દર્શનાર્થીઓમાં ચિંતા વધી છે। ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। દીપડાને પાંજરે પૂરી સુરક્ષિત સ્થળે ખસેડવા માટે માંગ કરાઈ છે। દીપડાની અવરજવરથી નારેશ્વર પંથકમાં પણ ભયનો માહોલ છે। વડોદરા કરજણ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત। માતર ટોલ પ્લાઝા નજીક બે ટ્રક વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત। રસ્તા પર ઉભેલી ટ્રક સાથે પાછળથી આવતી ચાલુ ટ્રક ધડાકાભેર અથડાઈ હતી। ટક્કર એટલી ગંભીર હતી કે ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો। કરજણ ફાયર ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી। 45 મિનિટ સુધી ડ્રાઈવરનું રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલ્યું। હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરીને ડ્રાઈવરને સલામત બહાર કઢાયો। ફાયર વિભાગની ત્વરિત અને સમયસૂચક કામગીરીથી ડ્રાઈવરનો જીવ બચ્યો છે। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને આમોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। દાંતામાં કારમાં લાગી આગ। કારમાં અચાનક ભીષણ આગ લાગી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। આગે જોતજોતામાં વાહનને ઝપેટમાં લઈ લીધું। દાંતા વિસ્તારમાં ફાયર બ્રિગેડની અછતનો પ્રશ્ન ફરી સામે આવ્યો છે। સમયસર ફાયર ફાઈટર ન પહોંચતા આગ પર કાબુ મેળવવામાં વિલંબ થયો હતો। તો આગ એટલી વિકરાળ બની હતી કે આખી બોલેરો ગાડી બળીને ખાખ થઈ ગઈ। ઘટનાના પગલે આસપાસના લોકોમાં પણ ચકચાર મચી ગઈ। ફાયર બ્રિગેડની તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરાવવાની સ્થાનિકોની માંગ છે। અમદાવાદની રેસ્ટોરન્ટમાં હવે જોવા મળી શકે લેબ સર્ટિફિકેટ। રેસ્ટોરન્ટમાં પીરસાતા પનીરની ગુણવત્તા ચકાસવામાં આવશે। રેસ્ટોરન્ટ પોતે પનીરનું લેબ ટેસ્ટ કરાવશે। તો FSSAI સાથે રેસ્ટોરન્ટ માલિકોની બેઠક પણ યોજાશે। એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રેસ્ટોરન્ટ પર પણ અસર। એનાલોગ પનીર મંગાવતી રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જી બંધ। મોટી બ્રાન્ડની રેસ્ટોરન્ટે જાતે પનીર બનાવવાનું હવે શરૂ કર્યું છે। એનાલોગ પનીર વાપરો છો તો તમારે તમારા મેન્યુમાં લખવું પડશે કે હું એનાલોગ પનીર ટિક્કા, મતલબ યુ હેવ ટુ મેન્શન દેટ ઇન યોર મેન્યુ। ભલે નાનું ફરફરિયું જ હોય તમારું, પણ એમાં તમારે લખવું પડશે કે એનાલોગ પનીર ટિક્કા છે, એનાલોગ ચીઝ ટિક્કા છે, કે અમે લોકો અમૂલનું જ બટર વાપરીએ છીએ, કે અમે લોકો પામ ઓઇલ નથી વાપરતા, અમે આ જ રિફાઇન્ડ ઓઇલ વાપરીએ છીએ। એવું હવે રિસેપ્શન એરિયા પર તમારે તમારા રેસ્ટોરન્ટના રિસેપ્શન એરિયામાં તમારે એ વસ્તુ મેન્શન કરવી પડશે। જ્યારે તમે કસ્ટમરની સામે મેન્શન કરો